સુરત જિલ્લાના બારડોલીમાં માનવ સેવાનો અનોખો મહાયજ્ઞ જોવા મળ્યો છે। શ્રી ભક્તરાજ પ્રાર્થના સમાજ બારડોલી અને સરદાર સ્મારક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યુવાનો અને નાગરિકોએ ઉત્સાહભરે ભાગ લીધો હતો। મિની વીરપુર તરીકે જાણીતા જલારામ મંદિર હોલ ખાતે યોજાયેલી આ શિબિરમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 300 થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જ્યારે મોટી સંખ્યામાં રક્તદાતાઓ હજુ પણ કતારમાં જોવા મળ્યા હતા। આયોજકો દ્વારા 600 થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। રક્તદાન કરનારા તમામ દાતાઓને વિશેષ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આયોજકોએ વધુમાં વધુ લોકો નિયમિત રક્તદાન કરી માનવ જીવન બચાવવાના આ મહાયજ્ઞમાં જોડાવા અપીલ કરી છે। ભક્તરાજ જલારામ પ્રાર્થના સમાજ બારડોલી આજ રોજ બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલ છે। તો આજ સમય 6:15 થયા છે। કરીબન 360 ભક્તોએ રક્તદાન કરી ચૂક્યા છે। હાલમાં પણ 300 થી 350 રક્તદાતાઓ વેઇટિંગમાં બેઠા છે અને ડૉક્ટરોના કહ્યા પ્રમાણે 11 કે 12 વાગશે અમે રક્ત લેશું અને બધા જ રક્તદાતાઓને અમે જય જલારામ કહીએ છીએ અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ટ્રસ્ટી મંડળ દ્વારા।